બાંગ્લાદેશમાં જે પ્રકારે હિંસા ફાટી નીકળી છે અને તેમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈ સુરતમાં હિન્દુ સમર્થનને લઈ બેનરો લાગ્યા હતા। ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારે માઝા મૂકી છે। ઓગસ્ટ 2024માં હસીના સરકારના પતન પછી સ્થિતિ વધુ ગંભીર બની છે। દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પતન થયું છે। પોતાના હક માટે અવાજ ઉઠાવવા માટે હિન્દુઓ સરઘસ કાઢે ત્યારે તેમના ઉપર દમન કરવામાં આવે છે। હિન્દુઓનું નેતૃત્વ કરી રહેલા ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના સાથે સંકળાયેલા હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની સોમવારે ઢાકાના એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી। તેમના જામીન પણ નામંજૂર કરી દેવાયા છે। ચિન્મય કૃષ્ણદાસ બાંગ્લાદેશ સંમિલિત સનાતન જાગરણ જોટેના પ્રવક્તા પણ છે। આ જૂથ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અને અધિકારો માટે હાંકલ કરી રહ્યું છે। ત્યારે સુરત મજુરા ફાયર સ્ટેશન સર્કલ પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર અટકાવવા બેનરો લગાવવામાં આવ્યા છે। ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે। સંસ્થાપક ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી બેનર એટલા માટે લગાવવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં જે રીતના હિન્દુ સંતો પર, સનાતન ધર્મના લોકો પર, મંદિરો પર, ત્યાં જે અલ્પસંખ્યક લોકો છે એમના પર જે કટ્ટરવાદીઓ દ્વારા હુમલા થઈ રહ્યા છે, મંદિરો તોડી નાખવામાં આવી રહ્યા છે, તો આ ક્યાંનો ન્યાય છે? આ દેશમાં પણ અલ્પસંખ્યક મુસ્લિમો રહે છે, એમણે પણ અવાજ ઉપાડવાની જરૂર છે, પણ અહીંના કટ્ટરવાદી મુસ્લિમો જે છે એ અવાજ નથી ઉપાડતા અને આ જે નુકસાન થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર એ ખૂબ ખતરનાક છે। એટલે ભારત સરકારની મારી એવી માંગ છે કે તત્કાલ બાંગ્લાદેશની સરકાર સાથે કડક શબ્દોમાં વાત કરી અને હિન્દુ અલ્પસંખ્યકો પર, સંતો પર જે રીતની તકલીફ આવી રહી છે તો એમને મદદ કરવી જોઈએ ને આવા હુમલાઓ બંધ થવા જોઈએ અને જે પણ સાધુ સંતો છે એમને જે પૂરવામાં આવ્યા છે તેમને તત્કાલ છોડાવવાના પ્રયત્ન કરવા જોઈએ।